અમેરિકામાં વર્ષો સુધી મહેનત કરીને સોશિયલ સિક્યુરિટી માટે ટેક્સ ભરનાર લાખો ગુજરાતી માટે હવે મોટો સવાલ ઊભો થયો છે। જે લોકો સિનિયર સિટીઝન છે તે શું તમે કમાયેલા સોશિયલ સિક્યુરિટીના પૈસા ગુમાવી શકો છો? ઘણા લોકો માને છે કે એકવાર 10 વર્ષ કામ કરી લીધા પછી સોશિયલ સિક્યુરિટીના લાભ કાયમ માટે સુરક્ષિત થઈ જાય છે, પરંતુ 2026માં બદલાતા ઇમિગ્રેશન નિયમો અને સરકારી કડક તપાસ વચ્ચે હકીકત ઘણી જ અલગ છે। અમેરિકાની અંદર હવે માત્ર પૈસા કમાવા પૂરતા નથી, પરંતુ તમારું ઇમિગ્રેશન સ્ટેટસ જાળવી રાખવું પણ એટલું જરૂરી બની ગયું છે। અમેરિકામાં સોશિયલ સિક્યુરિટી કોઈ ફ્રી સરકારી સહાય નથી। દરેક પગારમાંથી કપાતા FICA ટેક્સ દ્વારા વ્યક્તિ પોતાના નિવૃત્તિના લાભો કમાય છે અને સામાન્ય રીતે 40 ક્રેડિટ એટલે કે લગભગ 10 વર્ષ કામ કર્યા પછી વ્યક્તિ રિટાયરમેન્ટ બેનિફિટ માટે લાયક બને છે। પરંતુ નિષ્ણાંતો ચેતવણી આપી રહ્યા છે કે સોશિયલ સિક્યુરિટી કમાવા અને તે જીવનભર ચાલુ રાખવા વચ્ચે મોટો તફાવત છે। ખાસ કરીને ગ્રીન કાર્ડ ધારકો અને TPS હોલ્ડર, આશ્રય માંગનારાઓ અને નોન સિટીઝન માટે નિયમો હવે વધુ કડક બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। સૌથી મોટું જોખમ છે ડિપોર્ટેશન। જો કોઈ વ્યક્તિનું ગ્રીન કાર્ડ કેન્સલ થાય અથવા ઇમિગ્રેશન કોર્ટ દેશ નિકાલનો આદેશ આપે તો સોશિયલ સિક્યુરિટીના પેમેન્ટ તરત જ બંધ થઈ શકે છે। જ્યાં સુધી વ્યક્તિ ફરી કાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ ન કરે ત્યાં સુધી આ લાભો અટકી શકે છે। કેટલાક કેસોમાં પરિવારજનોને મળતા ડિપેન્ડન્ટ બેનિફિટ પણ બંધ થઈ શકે છે। બીજું મહત્વનું કારણ છે 6 મંથ રૂલ્સ। અમેરિકાના નિયમો મુજબ જો કોઈ નોન સિટીઝન સતત 6 મહિના સુધી અમેરિકાની બહાર રહે તો તેના સોશિયલ સિક્યુરિટી પેમેન્ટ આપોઆપ જ અટકી શકે છે અને ફરીથી લાભ શરૂ કરવા માટે વ્યક્તિ અમેરિકામાં પરત આવીને ઓછામાં ઓછા એક આખો મહિનો અમેરિકામાં રહેવું પડે છે। ઘણા ગુજરાતીઓ જે પરિવારો છે તે વર્ષો સુધી ભારત અને અમેરિકા વચ્ચે આવ-જાવ કરતા હોય છે અને પરંતુ લાંબા સમય માટે ભારત રહેવું હવે આર્થિક જોખમ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે। ત્રીજું જોખમ છે ગ્રીન કાર્ડનો ત્યાગ અથવા તો એબેન્ડનમેન્ટ। ઘણી વખત એરપોર્ટ પર CBP ઓફિસર નક્કી કરે છે કે વ્યક્તિએ લાંબા સમય સુધી અમેરિકાની બહાર રહીને પોતાનું પરમિનન્ટ રેસિડેન્ટ ઇફેક્ટિવિટી છોડી દીધું છે। કેટલીક વાર મુસાફરોને ફોર્મ I-407 પર સહી કરવા માટે દબાણ કરવામાં આવે છે। ઇમિગ્રેશન વકીલો ચેતવણી આપે છે કે વિચાર્યા વગર આ ફોર્મ પર સહી કરવી ભવિષ્યમાં સોશિયલ સિક્યુરિટી અને અન્ય ફેડરલ લાભો માટે નુકસાનકારક તે સાબિત થઈ શકે છે। હવે એક નવો મુદ્દો વધુ ચર્ચામાં બન્યો છે, જે 2025 પછી સરકાર નોન સિટીઝનના સોશિયલ સિક્યુરિટી અને મેડિકેર રેકોર્ડની વધુ એગ્રેસિવ રીતે તપાસ કરી રહી છે। નવા કાયદાઓ અને બેનિફિટ રિવ્યુ પોલિસી હેઠળ TPS ધારકો, શરણાર્થીઓ અને કેટલાક માનવતાવાદી કેટેગરી માટે અનસર્ટેનલી વધી ગયું છે। ખાસ કરીને લોફુલ પ્રેઝન્સ એટલે કે કાયદેસર હાજરી હવે અત્યંત મહત્વની બની ગઈ છે। જો કોઈ વ્યક્તિ અમેરિકામાં હોવા છતાં તેનું વિઝા સ્ટેટસ TPS અથવા તો ગ્રીન કાર્ડ રિન્યુઅલ પેન્ડિંગ હોય અને લોફુલ સ્ટેટસ લેપ્સ થઈ જાય તો સોશિયલ સિક્યુરિટી પેમેન્ટ સસ્પેન્ડ થઈ શકે છે। એટલે કે તમે અમેરિકાની અંદર હોવા છતાં પણ પૈસા તમારા અટકી શકે છે। અને હવે નિષ્ણાંતો એવું કહે છે કે કેટલાક મહત્વના પગલાં લેવા માટે સલાહ પણ તે આપી રહ્યા છે અને કહે છે કે પ્રથમ, અમેરિકાની બહાર વધુ પડતો સમય ન રહેવું। શક્ય હોય તો 6 મહિના પૂર્ણ થાય તે પહેલા જ અમેરિકા પરત આવવું। અને બીજું, અમેરિકામાં ટાઈ જાળવી રાખવી, જેમ કે બેંક એકાઉન્ટ્સ, ટેક્સ ફિલિંગ્સ, US એડ્રેસ અને ડ્રાઇવિંગ લાયસન્સ ચાલુ રાખવા। ત્રીજું, કોઈ પણ ઇમિગ્રેશન દસ્તાવેજો ખાસ કરીને I-407 પર સહી કરતા પહેલા વકીલની સલાહ તમારે લેવી ખૂબ જરૂરી છે। અને ચોથી વાત કરીએ તો સૌથી મહત્વની બાબત નેચરલાઇઝેશન। એકવાર વ્યક્તિ અમેરિકાનો નાગરિક બની જાય પછી ઘણા નોન સિટીઝન રિસ્ટ્રિક્શન હોય તે દૂર થઈ જાય છે અને સોશિયલ સિક્યુરિટીના લાભો વધુ સુરક્ષિત બની જાય છે। હવે ઇમિગ્રેશન નિષ્ણાંતો સ્પષ્ટ કહી રહ્યા છે કે 2026માં માત્ર મહેનત કરીને પૈસા કમાવા પૂરતા નથી। જો ઇમિગ્રેશન સ્ટેટસ સુરક્ષિત નહીં હોય તો નિવૃત્તિ માટે વર્ષો સુધી
કમાયેલા સોશિયલ સિક્યુરિટીના લાભો પણ જોખમમાં આવી શકે છે.